કચ્છની ધરતી પશ્ચિમ તરફ ઢળતા સૂરજની ગરમીમાં પણ ઉકળાટભરી વરાળ ઓકી રહી હતી. જમીન એક તૂટેલા માટીના વાસણની જેમ તિરાડોથી ભરાઈ ગઈ હતી, જાણે લાંબા સમયથી ન આવેલા વરસાદ માટે તરસતી ન હોય. પણ આરવ માટે આ શુષ્કતા જ તેના હુન્નરનો આત્મા હતી. તે માનતો કે માત્ર આકરા તાપમાં તપેલી તિરાડવાળી માટી જે સૌથી ટકાઉ અને પ્રખ્યાત માટીકામનું સર્જન કરી શકે છે. તેના હાથ ખરબચડા અને કઠણ, માટીના ઘેરા બદામી રંગથી રંગાયેલા, ચાકડા પર ગોળ ફરી રહ્યા હતા. ભીની, નરમ માટી તેની આંગળીઓના સ્પર્શથી વળાંક લઈ રહી હતી અને ધીમે ધીમે એક ગર્વભરી ઊંચી ડોકવાળા ઘડાનું સ્વરૂપ લઈ રહી હતી. તેની માટીકામની શાળા સામાન્ય રીતે શાંત રહેતી રૂકમાવતી નદીના કિનારે આવેલી તેની આખી દુનિયા હતી. ભીની માટીની સુગંધ, ભઠ્ઠીમાં સળગતા સૂકા લાકડાની ગંધ અને તેના પોતાના પરસેવાની સુવાસ એકબીજામાં ભળીને જીવન અને ગૌરવની એક આગવી સુગંધ રચતી હતી. "પપ્પા, જુઓ!" તેની નાની દીકરી મીરાનો મીઠો અવાજ ગુંજ્યો, જેણે આરવને તેની તલ્લીનતામાંથી બહાર ખેંચ્યો. 6 વરસની બાળકી ફર્શ પર બેઠી હતી. તેના હાથ પણ માટીથી લથપથ હતા અને તે એક નાનકડો હાથી બનાવવાનો પ્રયાસ કરી રહી હતી. હાથી બેડોળ હતો. તેની સૂંઢ વાંકી ચૂકી હતી. પણ આરવની નજરમાં તે આગામી દિવાળીના તહેવાર માટે તૈયાર કરી રહેલા નીલા રંગના મીનાકારી વાસણોના સેટ કરતાં પણ વધુ કિંમતી હતો. તે હસ્યો, એક દુર્લભ સ્મિત, જેણે તેના ગંભીર ચહેરાના હાવભાવને હળવા કર્યા. "ખૂબ સુંદર છે, મારી દીકરી. મારા બનાવેલા હાથી કરતાં પણ સુંદર." તેની પત્ની ઈશાની આંગણામાંથી હર્બલ ચાની ટ્રે લઈને અંદર આવી. તેની પત્ની ઈશાની આંગણામાંથી હર્બલ ચાની ટ્રે લઈને અંદર આવી. તેનું સ્મિત ઢળતી સાંજના તડકા જેવું કોમળ હતું, જે આરવના ગૌરવશાળી અને મહત્વાકાંક્ષી આત્મા માટે હંમેશા શાંતિનું સ્થળ હતું. "તમે તો ફરી સમયનું ભાન ભૂલી ગયા," તેણે હળવેથી ઠપકો આપ્યો. "મીરા, ચાલ હવે, નહાવાનો સમય થઈ ગયો." આરવે ચાનો કપ હાથમાં લીધો. તેની ગરમીથી તેની થાકેલી આંગળીઓને રાહત મળી. તેણે તેની પત્ની અને દીકરી તરફ જોયું અને પછી ઘાટ પર વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા ઘડા, માટલા અને થાળીઓની હારમાળા પર નજર ફેરવી, જે હજુ ભઠ્ઠીમાં તપાવવાના બાકી હતા. આ બધું તેણે 2 ખાલી હાથે જાતે ઊભું કર્યું હતું. ઘર, માટીકામની શાળા, ગામના શ્રેષ્ઠ કારીગર તરીકેની પ્રતિષ્ઠા. આ તેનો કિલ્લો હતો. તેની યોગ્યતાનો પુરાવો હતો. તેની યોગ્યતાનો પુરાવો હતો. તે તેના પરિવારને સૌથી વધુ પ્રેમ કરતો હતો, પરંતુ તે પ્રેમ આ મિલકત સાથેના તેના લગાવથી અલગ નહોતો કરી શકાતો. ક્ષિતિજ પર કાળા વાદળો ભેગા થવા લાગ્યા હતા, જે ઘણા મહિનાઓના દુકાળ પછી એક અજાણ્યું દૃશ્ય હતું. ગામના વડીલોએ ઉપર જોયું, જીભ કચકચાવી અને એકબીજાને મોડા આવેલા ચોમાસા વિશે વાત કરવા લાગ્યા. રૂકમાવતી નદી ધીમે ધીમે વહી રહી હતી. તેનું પાણી હજુ પણ સ્વચ્છ અને છીછરું હતું, જે રેતી અને કાંકરાના પટને ખુલ્લા પાડતું હતું. કોઈએ, આરવે પણ નહીં,
કલ્પના કરી ન હતી કે આ શાંતિ માત્ર એક પાતળું પડ હતું, જે એક એવા પ્રકોપને છુપાવી રહ્યું હતું જે બધું જ ગળી જવાનું હતું. તે રાત્રે અંધકાર સામાન્ય કરતાં વધુ અશાંત હતો. પવન પાંદડાઓમાંથી સીટી વગાડતો પસાર થઈ રહ્યો હતો. પોતાની સાથે ઠંડો, ભેજવાળો સ્પર્શ લઈને આવ્યો હતો. પછી વરસાદ શરૂ થયો. શરૂઆતમાં તો છાપરા પર માત્ર ટપ ટપ ટીપાં પડ્યા, પરંતુ થોડી જ વારમાં તે ધોધમાર વરસાદમાં ફેરવાઈ ગયો, જેણે ધરતી અને આકાશને એક કરી દીધા. આરવ દૂરથી આવતા એક ગડગડાટભર્યા અવાજથી ઝબકીને જાગી ગયો. તે વીજળીનો અવાજ ન હતો, તે કંઈક અલગ હતો, વધુ ગંભીર અને વિકરાળ. નદી. તે પથારીમાંથી કૂદીને બહાર વરંડામાં દોડ્યો. તેણે જે જોયું તેનાથી તેનું હૃદય જાણે થંભી ગયું. શાંત રૂકમાવતી નદી ગાયબ થઈ ગઈ હતી. તેની જગ્યાએ એક ભૂખરા રંગનો રાક્ષસ હતો, જે ફીણવાળા પાણી સાથે ઉછળી રહ્યો હતો, ગર્જના કરતો અને તેના માર્ગમાં આવતી દરેક વસ્તુને ગળી રહ્યો હતો. પાણી તેના ઘરના આંગણા સુધી પહોંચી ગયું હતું. ઈશાની, મીરા, જલ્દી ઉઠો! તે ચીસો પાડ્યો. તેનો અવાજ ગભરાટમાં ફસાઈ ગયો હતો. ઈશાનીએ ડરથી ચીસો પાડી રહેલી મીરાને મજબૂત રીતે પકડી રાખી હતી. બધું ખૂબ જ ઝડપથી બની રહ્યું હતું. પૂરના પાણી ઘરમાં ધસી આવ્યા, ઠંડા અને શક્તિશાળી. ટેબલ, ખુરશીઓ, ફર્નિચર અને તેના પ્રિય માટીના વાસણો પણ તરવા લાગ્યા હતા. માટીકામની શાળા તરફની દિવાલ એક ભયાનક અવાજ સાથે તૂટી પડી. તેનો કિલ્લો વિખેરાઈ રહ્યો હતો. તેનો કિલ્લો વિખેરાઈ રહ્યો હતો. બહાર નીકળો, આપણે ઊંચી જગ્યાએ જવું પડશે. આરવ પાણીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં તેની પત્ની અને દીકરીને ખેંચવાનો પ્રયાસ કરતા બૂમ પાડ્યો. પણ પાણીનો પ્રવાહ ખૂબ જ શક્તિશાળી હતો. એક વિકરાળ મોજું આવ્યું અને ત્રણેયને ધક્કો માર્યો. આરવને લાગ્યું કે મીરાનો હાથ તેના હાથમાંથી સરકી ગયો. મીરા! મીરા! તે માત્ર તેની દીકરીના કાળા વાળને ગંદા, વમળવાળા પાણીમાં અદૃશ્ય થતા જોઈ શક્યો. એક તીવ્ર પીડા, પૂરના પાણીની ઠંડી કરતાં પણ વધુ ઠંડી, તેની છાતીમાં ઉતરી ગઈ. તેણે તે દિશામાં તરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક મોટું લાકડું તેના માથા સાથે જોરથી અથડાયું. જ્યારે તે ભાનમાં આવ્યો, ત્યારે તેણે પોતાની જાતને એક ઊંચા ટેકરા પર પડેલો જોયો. તેની બાજુમાં ઈશાની બેભાન અવસ્થામાં હતી, ભીની અને ધ્રુજતી. ચારે બાજુ ચીસો, રુદન અને નદીનો અવિરત ગડગડાટ હતો. સવાર થઈ, જેણે એક નરક જેવા દૃશ્યને પ્રકાશિત કર્યું. તેનું ગામ ગાયબ થઈ ગયું હતું. ચારે બાજુ માત્ર પાણીનો વિશાળ સમુદ્ર હતો, જેમાં ઘરોના ટુકડા અને ઝાડના અવશેષો તરતા હતા. તેની માટીકામની શાળા, તેનું ગૌરવ હવે માત્ર કાદવમાં ડૂબેલા ખંડેરનો ઢગલો હતો. અને મીરા, તેની દીકરી. આરવ ઘૂંટણીએ પડી ગયો. જે હાથથી તે સુંદરતાનું સર્જન કરતો હતો, તે જ હાથ હવે લાચારીથી કાદવ અને માટીને ખોતરી રહ્યા હતા. તે રડ્યો નહીં,
તેણે ચીસ પાડી, એક અમાનવીય ચીસ, જેણે શોકગ્રસ્ત વાતાવરણને પણ ચીરી નાખ્યું. તે એક એવા આત્માની ચીસ હતી જે 2 ટુકડામાં વહેંચાઈ ગયો હતો. પછીના દિવસો એક અનંત દુઃસ્વપ્નની જેમ પસાર થયા. પાણી ઓસરી ગયું. પાછળ એક જાડો અને ચીકણો કાદવનો થર છોડી ગયો, જેમાંથી સડો અને મૃત્યુની દુર્ગંધ આવતી હતી. જેઓ બચી ગયા હતા તેઓએ ઊંચાણવાળી જમીન પર કામચલાઉ તંબુઓ બાંધ્યા હતા. દરેકના ચહેરા પર આઘાત અને શૂન્યતા હતી. આરવ તંબુમાં ન હતો. તે એક ભૂતની જેમ નદી કિનારે ચૂપચાપ ભટકતો રહ્યો. તેની સૂજેલી અને લાલ ઘૂમ આંખો સતત કંઈક શોધી રહી હતી. તે કચરાના દરેક ઢગલાને ખોદતો, દરેક લાકડાને ઉથલાવતો અને ગળું બેસી જાય ત્યાં સુધી તેની દીકરીનું નામ પોકારતો. મીરા, તું ક્યાં છે? પપ્પા પાસે પાછી આવ બેટા. તેને બીજા જે મૃતદેહો મળ્યા તેમાં કોઈ રસ ન હતો. તેને પાડોશીઓના સાંત્વનના શબ્દોમાં કોઈ રસ ન હતો. તેની દુનિયામાં હવે માત્ર એક જ લક્ષ્ય હતું: તેની દીકરીને પાછી શોધવી, ભલે માત્ર તેનું શરીર જ કેમ ન હોય. ઈશાની તીવ્ર તાવ પછી ધીમે ધીમે સ્વસ્થ થઈ રહી હતી. તેનું દુઃખ આરવની જેમ ચીસો પાડતું ન હતું. તે મૌન હતું, શાંત હતું. તેની ઊંડી ઉતરી ગયેલી અને નિર્જીવ આંખોમાં છુપાયેલું હતું. તે શોધવા ન ગઈ. તે તંબુ શિબિરમાં રહી રાહત સામગ્રી વહેંચવામાં મદદ કરતી અને ઘાયલોના ઘા પર પાટા બાંધતી. તે જાણતી હતી કે નિરાશામાં શોધ કરવાથી દુઃખ વધુ ઊંડું બનશે. પણ આરવ એવું નહોતો વિચારતો. તે માનતો હતો કે તેણે હાર માની લીધી છે, કે તે નિર્દયી છે. એક બપોરે જ્યારે તે કાદવના ઢગલાને એક લાકડીથી ખોતરી રહ્યો હતો, ત્યારે તેણે થોડે દૂર એક નાની ટેકરી પર એક માનવ આકૃતિ જોઈ. એક પાતળો માણસ સાદા સફેદ વસ્ત્રોમાં, ધ્યાન મુદ્રામાં અચળ બેઠો હતો. તેનો ચહેરો વિચિત્ર રીતે શાંત હતો. તે જૈન મુનિ કેલેન હતા, એક સંન્યાસી જેમને ગામના લોકો ક્યારેક પસાર થતા જોતા હતા. તેમની શાંતિ આરવની આંખોમાં કાંટાની જેમ ખૂંચી. તેને ગુસ્સો આવ્યો. આવા શોકભર્યા દ્રશ્ય વચ્ચે કોઈ આટલું શાંત કેવી રીતે રહી શકે? મુનિની શાંતિ જાણે તેના અત્યંત દુઃખની મજાક ઉડાવી રહી હતી. તેણે લાકડી ફેંકી દીધી અને લથડતા પગલે તેની જૂની માટીકામની શાળા તરફ ગયો. તેણે ખંડેરોમાં ખોદકામ શરૂ કર્યું. બચેલા માટીના વાસણો શોધવાનો પ્રયાસ કર્યો. તેને નીલા રંગના મીનાકારી વાસણોના થોડા તૂટેલા ટુકડા મળ્યા. તેણે તેને ઉઠાવ્યા, જાણે કોઈ ખજાનો હોય તેમ તેને સાચવીને રાખ્યા. તેણે નાની આગ સળગાવી, તેને ફરીથી તપાવવાનો, તેને ફરીથી જોડવાનો પ્રયાસ કર્યો. પરંતુ ગરમી હેઠળ તિરાડો વધુ પહોળી થઈ. ઘડો વધુ નાના ટુકડાઓમાં તૂટી ગયો. બરાબર તેના આત્માની જેમ, ખંડેર, તૂટેલો અને કોઈ પણ રીતે સમારકામ ન થઈ શકે તેવો. ક્રોધ ભભૂકી ઉઠ્યો. તેણે જે કંઈ બચ્યું હતું તે બધું તોડી નાખ્યું. લાચારીમાં ચીસો પાડી. ભગવાન ક્યાં છે? તેમણે તેની સાથે આવું કેમ કર્યું? તેણે શું ખોટું કર્યું હતું? હાલના ભાગના અક્ષરો 3011, કુલ અક્ષરો 8973. તે રાત્રે આરવ થાકેલી અને કાદવથી લથપથ હાલતમાં તંબુમાં પાછો ફર્યો. ઈશાની ત્યાં બેઠી હતી. એક અનાથ બાળક માટે ફાટેલો શર્ટ સીવી રહી હતી. તેણે તેની સામે જોયું. તેની આંખોમાં ઠપકો નહોતો, માત્ર એક ઊંડું દુઃખ હતું. હવે શોધવાનું બંધ કરો તમે, તેણે ધીમેથી કહ્યું. તે હવે નથી, સ્વીકારી લો. સ્વીકારી લો? આરવ ગર્જના કરતો બોલ્યો. તેનો અવાજ ફસડાઈ ગયો હતો.
હું કેવી રીતે સ્વીકારી શકું? શું તું તેને ભૂલી ગઈ છે? તું અહીં જાણે કંઈ જ ન બન્યું હોય તેમ સિલાઈકામ કેવી રીતે કરી શકે છે? હું ભૂલી નથી, ઈશાનીએ જવાબ આપ્યો. તેના ગાલ પર આંસુ વહેવા લાગ્યા. મારું હૃદય પણ રડી રહ્યું છે આરવ, પણ ચીસો પાડવાથી અને શોધવાથી તે પાછી નહીં આવે. આપણે જીવવું પડશે જેઓ જીવિત છે તેમના માટે. જીવવું? શા માટે જીવવું? તે કટાક્ષપૂર્વક હસ્યો. બધું જ ખતમ થઈ ગયું છે. માટીકામની શાળા, ઘર અને મીરા પણ. મારી પાસે હવે કંઈ જ નથી. તેમનો ઝઘડો અનંત હતો, જેમાં માત્ર એકબીજાને વધુ દુઃખ પહોંચાડતા તીક્ષ્ણ શબ્દો જ હતા. આરવ બહાર નીકળી ગયો, રાત્રે આમતેમ ભટકવા લાગ્યો. તે ફરીથી તે ટેકરી તરફ ગયો, જ્યાં મુનિ કૈલેન બેઠા હતા. દૂરથી તેણે તે પાતળી આકૃતિને હજુ પણ અચળ જોઈ, જાણે રાત્રિના અંધકારમાં ભળી ગયેલી પથ્થરની મૂર્તિ હોય. એક વિચિત્ર જિજ્ઞાસા, જેમાં અણગમો પણ ભળેલો હતો, તેને નજીક જવા માટે પ્રેર્યો. તેણે કંઈ કહ્યું નહીં, માત્ર ત્યાં ઊભો રહીને જોતો રહ્યો. મુનિને જાણે તેની હાજરીની કોઈ અસર જ ન હતી. તેમની આંખો બંધ હતી. ચહેરા પર કોઈ ભાવ ન હતો, માત્ર શ્વાસ નિયમિત અને હળવો હતો. આરવ તેમના પર ચીસો પાડવા માંગતો હતો. તેમને પૂછવા માંગતો હતો કે તેઓ આટલા ઉદાસીન કેવી રીતે રહી શકે. પરંતુ મુનિની સંપૂર્ણ શાંતિમાં કંઈક એવું હતું જેણે તેને રોકી દીધો. તે ઉદાસીનતા ન હતી, તે કંઈક વધુ ઊંડું હતું, એક એવી સ્વીકૃતિ જેને તે સમજી શકતો ન હતો. દિવસો વીતતા ગયા. આરવ દિવસે તેની નિરાશાજનક શોધ ચાલુ રાખતો, પરંતુ રાત્રે તે અજાણતા જ તે ટેકરી પર પહોંચી જતો. તે મુનિ સાથે વાત નહોતો કરતો, તે માત્ર થોડે દૂર બેસીને તેમને જોતો. કૈલેનની હાજરી ધીમે ધીમે તેના દુઃખના ચક્રનો એક ભાગ બની ગઈ. તેની અસ્તવ્યસ્ત દુનિયામાં એક શાંત, સ્થિર બિંદુ. તેણે નાની નાની વિગતો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. મુનિ ખાતા નહોતા, પીતા નહોતા. તેમનું શરીર દિવસે ને દિવસે વધુ દુબળું થતું જતું હતું. આરવ જૈન મુનિઓના સલ્લેખના વ્રત વિશે જાણતો હતો. આત્માની શુદ્ધિ અને મોક્ષ પ્રાપ્તિ માટે મૃત્યુ સુધીનો સ્વૈચ્છિક ઉપવાસ. તે તેને એક પાગલપન માનતો હતો, પરંતુ હવે કૈલેનને જોતા તેને જીવનના આ સ્વૈચ્છિક ત્યાગમાં એક અદ્ભુત શક્તિ દેખાઈ. કૈલેન સક્રિયપણે ત્યાગ કરી રહ્યા હતા, જ્યારે તેની પાસેથી બધું નિર્દયતાથી છીનવી લેવામાં આવ્યું હતું. આ વિરોધાભાસે તેને વિચારવા મજબૂર કર્યો. હાલના ભાગના અક્ષરો 1324, કુલ અક્ષરો 12097. આકાશ ફરી એકવાર ભૂખરા રંગનું થઈ ગયું. દુઃસ્વપ્ન જાણે પાછું આવવા માંગતું હતું. પવન જોરથી ફૂંકાવા લાગ્યો, પોતાની સાથે ધૂળ અને બચેલો કચરો ઉડાડતો. તંબુ શિબિરમાં રહેલા લોકોએ એકબીજા સામે જોયું. તેમની આંખોમાં ભય છલકાતો હતો. તેમણે બાકી રહેલા પાણીના પ્રવાહને રોકવા માટે જે કામચલાઉ પાડો બાંધ્યો હતો, શું તે વધુ એક વરસાદનો સામનો કરી શકશે? રાહત ટુકડીના લાઉડસ્પીકરમાંથી અવાજ આવ્યો, જે દરેકને ઊંચાણવાળી જમીન પર સ્થળાંતર કરવાની તૈયારી કરવા માટે કહી રહ્યો હતો. ગભરાટ ફેલાવા લાગ્યો. તે અંધાધૂંધી વચ્ચે આરવ એક સૂકી નદીના ફાટા કિનારે ચાલી રહ્યો હતો. તે હવે મીરાને શોધી રહ્યો ન હતો, તે માટી શોધી રહ્યો હતો. તે ફરીથી શરૂઆત કરવા માંગતો હતો. તેણે સાબિત કરવું હતું કે તે રાખમાંથી બધું ફરીથી બનાવી શકે છે. અને પછી તેણે તે શોધી કાઢી. ઉખડી ગયેલા ઝાડના ઝુંડ પાછળ છુપાયેલી એક માટીની ખાણ. તે સૌથી ઉત્તમ પ્રકારની માટી હતી. મુલાયમ, ચીકણી, કચ્છની ખાસિયત જેવો ઘેરો લાલ ભૂખરો રંગ. માત્ર આ એક ખાણ જ તેના માટે આખી કારકિર્દી ફરીથી ઊભી કરવા માટે પૂરતી હતી.
તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. આ એક સંકેત હતો. ભગવાને તેને સંપૂર્ણપણે ત્યજી દીધો ન હતો. તેણે ખાલી હાથે પાગલની જેમ માટીને ફાટેલા કોથળાઓમાં ભરવાનું શરૂ કર્યું જે તેને મળ્યા હતા. વરસાદ પડવા લાગ્યો. દિવસે ને દિવસે ભારે થતો ગયો. તંબુ શિબિરમાંથી ચીસોનો અવાજ વધુ મોટો થતો ગયો. તેણે પોતાનું નામ પોકારાતું સાંભળ્યું. આરવ, જલ્દી ઉપર આવ, પાળો તૂટવાની તૈયારીમાં છે. તેણે પાછળ વળીને જોયું. ઈશાની અને બીજા લોકો રેતીની થેલીઓ વડે પાડાને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પણ તે જઈ શક્યો નહીં. આ માટીનો ઢગલો તેનું ભવિષ્ય હતો. જો તે તેને છોડી દેશે તો પાણીનો પ્રવાહ બધું જ વહાવી જશે. સ્વાર્થ અને ગુમાવવાનો ડર ફરી એકવાર તેને જકડી રહ્યો હતો. તેણે તેને બચાવવું જ પડશે. તેણે લોકોના અવાજ તરફ પીઠ ફેરવી ભારે માટીની થેલીઓને ખેંચવાનો પ્રયાસ કર્યો. પણ પછી એક દ્રશ્ય તેની આંખો સામે આવ્યું. ઈશાની નાનકડી ધ્રુજતા શરીરે એક અનાથ બાળકને ઢાંકી રહી હતી જે ડરથી રડી રહ્યું હતું. તે બાળક મીરાની ઉંમરનું હતું અને તે ક્ષણે તેની અંદર કંઈક તૂટી ગયું. બધો ગર્વ, બધો લગાવ, બધો ગુસ્સો જાણે અર્થહીન બની ગયો. માટીકામની શાળાનું શું કરવું જ્યારે મીરાના હાસ્યનો અવાજ જ ન હોય? પ્રતિષ્ઠાનું શું કરવું જ્યારે ઈશાનીનો સાથ જ ન હોય? તેણે હાથ છોડી દીધા. માટીની થેલીઓ, તેનું ભવિષ્ય ગબડી પડી અને કાદવવાળા પાણીના પ્રવાહમાં વહી ગઈ. તેને કોઈ અફસોસ ન થયો. તેને માત્ર એક અજીબ હળવાશનો અનુભવ થયો, જાણે તેણે વર્ષોથી તેના ખભા પર રહેલો કોઈ બોજ ઉતારી દીધો હોય. તે પાળા તરફ દોડ્યો. તેણે તેની પૂરી તાકાતથી બીજા બધા સાથે મળીને રેતીની થેલીઓ ખસેડી તિરાડો પૂરી. તે એક મશીનની જેમ કામ કરી રહ્યો હતો, થાક અનુભવ્યા વિના. તેના મગજમાં માત્ર એક જ ઉદ્દેશ્ય હતો, જીવંત લોકોને બચાવવા. હાલના ભાગના અક્ષરો 3043, કુલ અક્ષરો 15140. વરસાદ આખરે શમી ગયો. કામચલાઉ પાળો ભલે ઘણી જગ્યાએથી તૂટી ગયો હતો પણ ટકી રહ્યો. લોકો થાકી ગયા હતા, ભીની જમીન પર બેસી પડ્યા હતા, હાંફી રહ્યા હતા. આરવ પણ. તેના કપડાં ફાટી ગયા હતા, શરીર કાદવથી લથપથ હતું, પણ તેનું મન વિચિત્ર રીતે શાંત હતું. ઈશાની તેની પાસે આવી, ધીમેથી તેનો હાથ પકડ્યો. તેણે કંઈ કહ્યું નહીં, પણ તે તેના હાથના સ્પર્શમાં રહેલી હૂંફ અને સમજણને અનુભવી શકતો હતો. આપત્તિ પછી પહેલીવાર તેઓએ એકબીજાની આંખોમાં ઠપકાની દિવાલ વિના જોયું. તે રાત્રે આરવ સૂઈ શક્યો નહીં. તે હવે મીરાના વહી જતા દ્રશ્યથી પરેશાન નહોતો. તેના બદલે તે મુનિ કૈલેન વિશે વિચારી રહ્યો હતો. તે તેમને મળવા માંગતો હતો, પૂછપરછ કરવા કે ગુસ્સો કરવા માટે નહીં, પરંતુ એક જવાબ શોધવા માટે. ભલે તે પોતે પણ જાણતો ન હતો કે તે શું શોધી રહ્યો છે. તે ચૂપચાપ તંબુમાંથી નીકળ્યો. એકલો ટેકરી પર ચઢવા લાગ્યો. વરસાદ પછીના આકાશમાં અર્ધચંદ્ર લટકતો હતો, જે બધી વસ્તુઓ પર ચાંદી જેવો પ્રકાશ પાથરી રહ્યો હતો. કૈલેન હજુ પણ ત્યાં જ બેઠા હતા, અચળ. પણ આ વખતે તેમની આંખો ખુલ્લી હતી. તેમની આંખો દૂર ક્ષિતિજ તરફ જોઈ રહી હતી, ઊંડી અને શાંત, જાણે કોઈ લહેર વિનાનું તળાવ હોય. આરવ આગળ વધ્યો, તેમની સામે બેસી ગયો. ચારે બાજુ મૌન છવાઈ ગયું. તે અસ્વસ્થતાભર્યું મૌન ન હતું, પણ અર્થથી ભરેલું મૌન હતું. આરવને તેનું દુઃખ કહેવાની જરૂર ન હતી. તેને લાગ્યું કે મુનિ બધું જ સમજી ગયા છે. હું પ્રાર્થના નથી કરી રહ્યો, કૈલેને અચાનક કહ્યું. તેમનો અવાજ નબળો
પણ સ્પષ્ટ હતો. હું સાંભળી રહ્યો છું. આરવે આશ્ચર્યથી તેમની સામે જોયું. સાંભળી રહ્યા છો? હા, મુનિએ કહ્યું. નદીએ જે છીનવી લીધું છે તે એક અલગ રીતે પાછું આપતી હોય છે તે સાંભળી રહ્યો છું. આ શબ્દો આરવના મગજમાં ગુંજવા લાગ્યા. તેણે હવે શાંત થઈ ગયેલી રૂકમાવતી નદી તરફ જોયું. તેણે મીરાને છીનવી લીધી હતી. તેણે તેની માટીકામની શાળા છીનવી લીધી હતી. પણ તેણે બીજું તોફાન પણ આપ્યું હતું, જેણે તેને પસંદગી કરવા, ત્યાગ કરવા મજબૂર કર્યો હતો. તેણે તેને ઈશાની અને સમુદાય સાથેનો સંબંધ પાછો આપ્યો હતો. તેણે તેને પોતાને પાછો આપ્યો હતો. એક એવો સ્વરૂપ જે હવે ગર્વના પડદા પાછળ છુપાયેલો ન હતો. તે કૈલેન સાથે સવાર સુધી બેઠો રહ્યો. જ્યારે સૂર્યના પ્રથમ કિરણો ટેકરી પર પડ્યા ત્યારે મુનિ કૈલેને ધીમેથી તેમનો અંતિમ શ્વાસ લીધો. તેઓ શાંતિથી વિદાય થયા, જાણે ડાળી પરથી ખરતું પાન પોતાના વ્રતને સંપૂર્ણ રીતે પૂર્ણ કરીને. આરવે તે મૃત્યુને ભયથી નહીં પણ ઊંડા આદરથી જોયું. તે સમજી ગયો હતો. જીવન અને મૃત્યુ, પ્રાપ્તિ અને નુકસાન બધું જ કુદરતી પ્રવાહનો એક ભાગ હતું, બરાબર નદીની જેમ. હાલના ભાગના અક્ષરો 3014, કુલ અક્ષરો 18154. ઘણા મહિનાઓ વીતી ગયા. ગામ ધીમે ધીમે ફરીથી બંધાઈ રહ્યું હતું. નવા ઘરો ઊભા થયા, વધુ મજબૂત, નદી કિનારાથી વધુ દૂર. મૃત્યુ પામેલી ધરતી પર જીવન ધીમે ધીમે પાછું ફરી રહ્યું હતું. આરવે પહેલાની જેમ ભવ્ય માટીકામની શાળા ફરીથી ન બાંધી. તેણે સમુદાયના સામાન્ય રહેઠાણની નજીક માત્ર એક સાદું છાપરું ઊભું કર્યું. તે હવે દુર્લભ પ્રકારની માટીની શોધમાં નહોતો જતો. તે નદી કિનારે ચાલતો, જ્યાં પૂર પસાર થયું હતું, અને ત્યાં જમા થયેલી કાંપની માટીને જ ઉપાડતો. તે માટી, જે દુઃખની સાક્ષી હતી, હવે તેના હાથમાં હતી, એક નવી શરૂઆત માટે તૈયાર. ઈશાની તેની પડખે હતી, તેને માટી ગૂંદવામાં મદદ કરતી. તેઓ મીરા વિશે વધુ વાત નહોતા કરતા. તેમને વાત કરવાની જરૂર નહોતી. તેની છબી હજુ પણ ત્યાં જ હતી. તેઓ જે દરેક માટીના કણને સ્પર્શતા તેમાં, તેઓ એકબીજાને આપતા દરેક અધૂરા સ્મિતમાં. પણ દુઃખ હવે ચીસો પાડતું ન હતું. તે શમી ગયું હતું. તેમના આત્માનો એક શાંત, ગંભીર ભાગ બની ગયું હતું. એક દિવસ ગામના કેટલાક બાળકો કુતૂહલવશ આરવને કામ કરતો જોવા આવ્યા. તેઓ એવા બાળકો હતા જેમણે પૂરમાં તેમના માતા-પિતા કે પછી આખા પરિવારને ગુમાવી દીધા હતા. તેમની આંખોમાં હજુ પણ ઉદાસીની છાયા હતી. તેમને જોઈને આરવને અચાનક એક વિચાર આવ્યો. તેણે માટીનો એક પિંડો લીધો અને તેને આકાર આપવાનું શરૂ કર્યું. કોઈ જટિલ ઘડો નહીં, કોઈ સુંદર થાળી નહીં. તેણે એક નાનકડો હાથી બનાવ્યો, જેની સૂંઢ થોડી વાંકી હતી. બરાબર એવો જ હાથી જે મીરાએ તેના છેલ્લા દિવસે બનાવ્યો હતો. તેણે તે એક છોકરાને આપ્યો. છોકરો ખચકાટ સાથે તે લેતો હતો. પછી તેના હોઠ પર એક શરમાળ સ્મિત ફરક્યું. બીજા બાળકો પણ ટોળે વળ્યા. આરવે તેમને માટી વહેંચી. ચાલો બાળકો, તેણે કહ્યું. તેનો અવાજ પહેલીવાર ફરીથી હૂંફાળો બન્યો હતો. આપણે સાથે મળીને બનાવીએ. તમને જે ગમે તે બનાવો. અને આમ તેનું સાદું છાપરું એક ખાસ વર્ગખંડ બની ગયું. બાળકોના હાસ્ય અને વાતોનો અવાજ ગુંજવા લાગ્યો, જેણે દુઃખની ચીસોનું સ્થાન લીધું. તેમણે પક્ષીઓ, ફૂલો અને કલ્પનાના ઘરો બનાવ્યા. બનાવટ બેડોળ હતી, વાંકી ચૂકી હતી, પણ જીવન અને આશાથી ભરપૂર હતી. આરવ તેમને માત્ર માટીકામ શીખવી રહ્યો ન હતો. તે તેમને દુઃખને સર્જનાત્મકતામાં કેવી રીતે ફેરવવું તે શીખવી રહ્યો હતો.
તે તેમને પોતાની વાર્તા કહેવાનો એક નવો રસ્તો આપી રહ્યો હતો, આંસુથી નહીં પણ માટીથી. અને આ પ્રક્રિયામાં તે પોતે પણ સાજો થઈ રહ્યો હતો. સાંજ ઢળી. આરવ અને ઈશાની સાથે બેઠા, બાળકોને તેમની માટીની બનાવટો સાથે રમતા જોતા. તેમના હોઠ પર સાચું સ્મિત પાછું ફર્યું હતું. એક સ્મિત જે પહેલાં જેવું સંપૂર્ણ ન હતું, પણ વધુ ઊંડું, વધુ શાંતિપૂર્ણ હતું. આરવે પોતાના હાથ તરફ જોયું, જે હજુ પણ એક કુંભારના જ હાથ હતા, પણ હવે તે પ્રતિષ્ઠા માટે પ્રદર્શિત કરવા માટેની કૃતિઓ નહોતો બનાવતો. તે આનંદની ક્ષણો, સમાધાનના નાના ટુકડાઓ બનાવી રહ્યો હતો. તેણે તેની પ્રિય દીકરી ગુમાવી દીધી હતી, પણ તેણે આ ગામમાં ડઝનેક બીજા બાળકો શોધી કાઢ્યા હતા. તેણે તેની સંપત્તિ ગુમાવી દીધી હતી, પણ તેણે જીવનનો એક મોટો હેતુ શોધી કાઢ્યો હતો. નદીએ તેની પાસેથી ઘણું છીનવી લીધું હતું, પણ અંતે તેણે તેને બધું જ પાછું આપ્યું હતું, એવી રીતે જેની તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તેણે દુઃખમાં જ જ્ઞાન મેળવ્યું હતું અને નદીની માટીમાં પુનર્જન્મ પામ્યો હતો.